આ જો વાળ જો અહીંયા લટ નીકળી જો આ લટ અહીંયા નીકળી લ્યો તે હરખી કર ના. હા અત્યારે કુરકુરિયા ભર્યા એમ તો દાદા લાવ્યા હા મેં કીધું તું લેતા આવજો છે. અત્યારે લાવ્યા છે હવે પણ એટલા થઈને તો કાંઈ નહીં થાય પોર પછી છે કામડા કેમ અત્યંતા બેનનો ડાન્સ કેવો લાગ્યો? આ સોય કેટલું લઈએ એવા હાડિયું ને જુડો ને આ બધું તઈ એ કે તમારા લગ્નમાં કે ઓછું લેવું પડે તમે કે બતાવો તો જુડો ખોલી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અમારે તો જો મેડમ હાડીઓ હકેલવા મળ્યા છે ચારમાં કે અહીંયા ઢેગલો કરી દીધો છે આખો. કા હાડિયું સિવાય શું કામ છે? સાચી જય વાત શ્રી છે. કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છીએ તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હવે હાડિયું બનાવી નથી મારે. અને આ શું છું? આ જો વાળ જો અહીંયા લટ નીકળી જો આ લટ અહીંયા નીકળી લ્યો. તે હરખી કર ના. હા થઈ ગઈ અને જો અમારે બેન બા આળસ ખાઈ છે, હુતા છે, ગુડગુડિયું ગુડગુડિયું છે. આજે છે ને લોકોને સ્પોર્ટ ડે છે એટલે રમત ગમતમાં જવાનું છે. મેડલ આવે કે ન આવે તો મને ખબર નથી. જેવા રમશે એવું આવશે, પણ લગભગ મારું મન તો ના પાડે છે. કારણ કે મારા છોકરા છે ને રમવામાં હોશિયાર નથી. રમવામાં એટલે કે એને છે ને હું ટાઈમ પર જ બહાર જવા દઉં છું. એ હમણાં ઉત્તરાયણ છે ને એટલા માટે બે વિડીયામાંથી તમે જોયું છે કે ફેનિલ ધાબે વયો જાય છે, નકર ગ્રીલ બહાર જવાની મનાય છે. જાય રવિવારની રમવા જાય એવું કઈ, પણ રોડમાં તો નીચે તો કોઈ દી નહીં, નીચે નહીં ઉતરવાનું, રમવા નથી જતા. એટલે દોડવાની કે એવી પ્રેક્ટિસ નથી એ લોકોને. આમ તો રમી હકે, ગોઠણ ભાંગીને આવે. તમે જોયું ને કેવા સોલી નાખે, એમ પેન્ટે ફાડી નાખે ગોઠણા, એ કોઈ હાજાનથી બધા ફાટી જ જશે. પણ આમ એટલી બધી આમ કળા નહીં દોડવાની તો હેમાય નહીં દોડવામાં નહીં કે કઈ પણ રમત ગમત હોય. આમ દાદુ ભાઈ બહાર નથી જવા દે. શેરીમાં છોકરા ઘણા હોય, પણ અત્યારે વાહનની ટ્રાફિક કેટલી હોય ખબર ને તમને. એમાં જો 10 વાગે ઉઠે, નાઈ ધોય, બપોરે ભણવા જાય, 5 વાગે આવે તો પછી રમવા વૈયા જાય તો લેશન ક્યારે કરવાનું? એટલે બહાર નથી જવા દેતા. તો હાડીઓ હકેલે છે, ઢેગલો આખો છે. અહીંયા અમારે સૂટ આ સૂટ છે ને આ સાડીઓ તો છે. હમણાં બંધ કરી દેવા છે હવે. એવું છે? આમાં સીવવાનું વધી ગયું છે બહુ. સૂટ તો હું આમ ટાઈમ પરવારી અને હું છે ને ફેરીલે મૂકવા જાઉં ને ત્યાં શેરીમાં જ દે છે. તો એ ભાઈ બેન મને કીધું, એ બેન બસારા હારા છે, કે બેન થોડા સૂટ બનાવો ને, કે તમે લાવો ને, તમારે વધારે આવતા હોય થોડાક તમને બનાવી દઉં. એ માટે મેં સૂટ શરૂ કર્યા હતા. નકર આમ કઈ મારે ખાતું નથી, પણ કે મારે આવે છે ને થોડા કે તમે બનાવો તો આપણે 200-300 નું થાય એમ. કાંઈ નહીં, હવે હાડીઓ હકેલે રહી. હા જો ફટાફટ. ને આ રૂમમાં જો ફેમિલી, અહીંયા હાડીઓ નકરી છે. અહીંયા જો મારી મમ્મી લટકન ટાકે, મારા પપ્પા વી આવ્યા જો વિચારમાં ભજન સાંભળતા જાય અને લટકન ટાકે. હોય ખોઈ ગઈ હે લે. તો અહીંયા હાડીઓ છે, અહીંયા લટકન ટાંકવાની છે. હમણાં છે ને માલ અર્જન્ટનો છે, દેવાનો. કા હાજે આવી ગયા, બપોર દેવાનું થાય છે. અહીં રામાપીર બાપાના ભજન હાલે છે અને મસ્ત જો લટકન ટાંકે. આ ટાંકવાના છે અને આ ટકાઈ ગયા છે. સારું જો. તો અત્યંતા સ્પોર્ટ ડે માં આજે રાશિ બેન પર તો અત્યંતા નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે ને જાવ છે નાસ્તો લેવા. ફેનિલભાઈ ગયા છે નાવા, એને હજી વાર લાગશે નાતા. અત્યંતા તો તૈયાર થઈ ગઈ. જો તો બટા મેડલ લઈને આવશો કે? અરે જેટલા મેડલ જેટલી ગેમ હોય છે ને એ આટલા મેડલ જીતીને આવી બસ. એવું? અરે એક લાય તોય ઘણું, એટલા બધા નથી જોતા મારે. મમ્મી અહીંયાથી ખાવાનું કુરકુરિયા ને એવું કુરકુરિયા નાસ્તો ભરી દીધો છે ને. આમે આજે શનિવાર છે કે શનિવારે અમારે ફ્રૂટ લઈ જવાનું, પણ ફ્રૂટ નથી દેવું. થોડું ખોકું લેતા જાય તો સારું. ગંદુ છે તો પણ ધોઈ નાખવાનું હોય ને, કાલુસી નાખવાનું હોય. કઈ નહીં, સારું હાલો આપણે જઈ નાસ્તો લઈ આવી. કા લેવો તો પડશે. બેન ભરના ડબ્બા ભરવાના છે. આ ફેનિલનો છે. અત્યારે તો કુરકુરિયા ભર્યા એમ તો દાદા લાવ્યા. હા મેં કીધું તું લેતા આવજો. છે. અત્યારે લાવ્યા છે હવે પણ એટલા થઈને તો કાંઈ નહીં થાય. બે વસ્તુ લેતા આવી. સારું હાલો જાય ને તો બિસ્કિટ છે, કોઈ સેવ મમરા છે ને ખાવું. હુકુ નાસ્તો લઈ જવાનું છે આજે, તો હુકો નાસ્તો લઈ લઈએ આપણે. લઈ આવી દઈએ બેન ભારું બેન નાસ્તો. કોમેન્ટમાં કરો આ ડબ્બો કેવો લાગે છે તમને. બહુ મસ્ત લાગે હો. તો હારું તો હું ને અત્યંત આવી ગયા છે તાબે, પણ તાબે આંખે નથી ખુલતી. જરા હવારમાં તો કેટલું મસ્ત વાતાવરણ છે. વાગી ગયા તો 11,
તાબે આંટો મારતા આવી. પતંગ તો કઈ શકતી નથી આજ તો, અત્યારમાં ન હોય પતંગ હોય ક્યારે ખબર, બપોર પછી બધા હોય, પણ મારી તો આંખ નથી ખુલતી, એટલો તડકો છે. જો વાતાવરણ કેટલું મસ્ત, સુરતની મસ્ત મસ્ત ઊંચી ઊંચી બિલ્ડિંગો અમારેથી ઘણું ઊંચું થાય. જો મસ્ત ઊંચું લાગે. એથી રોડ જોવો, આ પાછળનો રસ્તો છે અમારે. જો આ શેરીમાંથી ને હાલવાનું હોય, આ શેરી જ છે, આમ નીકળી જાય બહાર. મસ્ત વાતાવરણ અત્યારમાં કેવું હોય, પક્ષી ઉડતા હોય સરસના, અને કપડાં સુકાય થાબે ઘણા બધા. અમારે તાબુ છે મોટું જબર, એટલે બહુ મજા આવે થાબે. અને આ ફેમિલી સ્કૂલ છે, ત્યાં જો બાળકોને બધાને એક્ટિવિટી ને એવું છે, હિન્દીવાળાને છે આજ અત્યારે પ્રોગ્રામ. અને બોર પછી અત્યંત જો ડાન્સ કરે છે. કા જો લે લે જો ત્યાં સોંગ વાગે છે ને, અત્યંત અહીંયા ડિસ્કો કરે. સ્કૂલ છે કે નહીં, ત્યાં ફંક્શન હાલે છે. આ લોકોને બોર પછી છે કામડા કેમ અત્યંતા બંને ડાન્સ કેવો લાગ્યો. અત્યંતા ડાન્સ કરવા મળી. અને આમાં આવ્યા છે એ શોર્ટ વિડીયો બનાવવા જાય, મસ્ત ભાગ લઈ એવા ઘણો બધો. કારણ કે આપણે છે ને બાળકોના શોર્ટ વિડીયો પણ નાખીએ છીએ, તો એ ચેનલનું નામ છે ફેનિલ અત્યંતા શોર્ટ વિડીયો, એવું ક્યાંક છે, એ જ છે. પણ ખાસ કરીને તમે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. શોર્ટ વિડીયો છે, બાળકોના ભાગના વિડીયો બનાવીએ છે. વધારે તમે ચોકલેટ જ લઈ જાય છે એવું છે, કેમ કે જો પાછો અમે ફ્રૂટ લઈ જઈશું ને તો પાછો થોડા હે નહીં. એવું છે. અરે ભાઈ મેડલ જીતવાનું છે અમારે. એવું છે. જો લીંબુ ચમચી રમાડશે, સંગીત ખુરશી રમાડશે, બાળકોને લગતી બધી નાની નાની ગેમો રમાડશે. અને ફેનિલ એને મોટી મોટી ગેમો છે, કબડ્ડી રમાડશે, પછી આપણે કોથળા કૂદશે, આપણે કોથળામાં અંદર ગળીને હાલવાનું આવે એવું રમાડશે. જે રમાડે. પણ આજે રમત ગમતનો દિવસ છે, આ લોકોને રમત ગમતમાં જવાનું છે, તો હાલો આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવી લઈ. અને તાબે ઘડી કાંટો મારીને પછી જાય નીચે, રસોઈ બનાવવાનું બાકી છે હજી, અને રસોઈ બનાવી નાખી પછી સારું. તો આપણે તાબેથી ભાઈ એવા છે નીચે આવે ને તો અંધારું અંધારું લાગે, તાબે જાય તો આંખ ન ખુલે, નીચે આવી તો અંધારું લાગે. તો આપણે રસોઈની તૈયારી કરવા મળી, રસોઈ બનાવી નાખી. રસોઈમાં તો જો આજે કંઈ બાળકોને ટિફિન તો લઈ જવાનું નથી, થોડુંક એવું જ આપણે રસોઈ બનાવવાની છે. એટલા 12 તો વાગી ગયા છે, તો હાલો ફટાફટ રસોઈ બનાવવા મળી. અને આ બેન ભારું તૈયાર થાય છે, એને અડધી કલાકની જ વાર છે જવાની. જો તો બેન ભારું બેને કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. જીતીને આવજો. જીતીન હું અરે મેડલ લાવશું. ઓલ ધ બેસ્ટ એમ હોય સોની મને ભૂલાય બહુ છે. હારું હાલો ઓલ ધ બેસ્ટ કરજો. હાલો થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. હાલો તો આપણે ફેનિલ ભાઈ તો એનો નાસ્તો ભરવામાં બીજી છે. નાસ્તો બેન ભર બે ભર લે, અને પછી પાણીના બાટલા ભરી લો. જો નાસ્તો ભરી લીધો છે તો હારો. હાલો આપણે રસોઈ બનાવી નાખી. બેન ભર સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, હવે બેન ભર જાય સ્કૂલે. તો હારો જો ફેન પપ્પા આવી જશે કામે, અને આપણને સબસ્ક્રાઈબર મળવા આવી ગયા છે. અને આપણા વિડીયો રોજ જોવે છે ને, બ્લાઉઝ આપણે પાસે સીવરાવે છે, તો એ બધું કામ હારે લઈને આવી ગયા છે. જો જય શ્રી કૃષ્ણ ગીતાબેન. સારું ને કેદું ના કેતા કા આવું આવું એમ. આ જો બ્લાઉઝ એ સિવાઈ ગયું છે, પણ આ જો કેટલું લઈએ એવા હાડિયું ને જુડો ને આ બધું. તઈ એ કે તમારા લગ્નમાં કે ઓછું લેવું પડે, તમે કે બતાવો તો જુડો ખોલી. એ કે તમે જુડો રાખો, પહેરજો, પર્યાણે દેવશે એ કે લઈ લો. અને આ બધી હાડીઓ તો કેટલી 4-5 હાડી લેતા આવ્યા. એ બધી કડક ને કોણા કાપડમાં બધી હાડી લઈ આવ્યા. એટલે ક્યાંથી લીધો હતો આ જોડો? રાજુલાનો છે, અમાર બાજુનો રાજુલાથી લીધો છે ને. મસ્ત છે. મસ્ત છે જોડો. ઈ છે ને બધી વસ્તુ હોત ને લેતા હોય કે તમે છે ને લગ્નમાં લેતા નહીં, પહેરજો મારી વસ્તુ એમ. તો આપણે પહેરીએ કે ન પહેરીએ એનો તો કોઈ સવાલ નથી, પણ એની ભાવના જવો તમે એમ. એનો ભાવ કેટલો છે કે છે તમારે ઘરે લઈને આવ્યા ને કે તમે વસ્તુ લેતા નહીં, તમે મારી લઈ લો, મારી પહેરજો એમ. તો કઈ નહીં, થેન્ક યુ ગીતાબેન, તમારો આભાર એટલો. એવું કઈ ન હોય, જઈ કે તમે પહેરો હાડી હોય કે રાખજો. પણ આપણે હવે જોઈએ, હવે બેહી બધા બેઠા છે, ચા પાણી બનાવી નાખી, પી બા હુતા થાય આગળ જગ્યા મેં જગાડ્યા, મેં જાગો કે મહેમાન આવ્યા છે તે. તો હારો જાઓ, ગીતાબેન એ બધા બેઠા છે ને, આપણે ચા પાણી પાઈ દઈએ હવે. તો સારું ફેમિલી, જો આપણે કારખાને આવી જશે ઘરે. અને અમારો ફેનિલ ભાઈ આ સ્પોર્ટ ડે હતો તો ત્યાંથી વી આવ્યા છે ઘરે ફેનિલ લઈ અમારે. તો કેવી મજા આવી ભાઈ? બહુ મજા આવી. બહુ મજા આવી ને? તો વાંધો ને હું રીમો હતો અમે કોથળા દોડ અને એક રિંગ આવે ને 2 જણા હાથ પકડીને રિંગ ને આમ પેટ ને વચ્ચે બેલેન્સ કરીને પોગવાનું ઈ. અને પછી પોટેટો રેસ. બીજી ટોપલી આમ આખી હોય અને પેલી ટોપલી ની અંદર ના 5
બટાટા નાખવાના, બીજી ટોપલીમાં હોય 5 બટાટા, એક એક કરીને જ લાવવાના. છે આ ઈ 3 જ રમત હતી. બરાબર છે. તો ફેમિલી જો એવું બધું અત્યારે હાલે છે, અને ખાસ કરીને જો અમારા શૂટ ને એવું બધું બની જશે એટલે અમારા મેડમ જશે નીચે દેવા. હવે છે ને ફેમિલી આજનો વ્લોગ એ આપણે અહીંયા કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.